બરોડા પાઠશાળા સંગઠન દ્વારા ભવ્ય ટેલેન્ટ શોનું આયોજન કરવામાં આવ્યું હતું। આ ટેલેન્ટ શોમાં 908 જેટલા બાળકોએ અદ્ભુત પરફોર્મન્સ રજૂ કર્યા હતા। આજના ડિજિટલ અને મોબાઈલ યુગમાં જ્યારે સંસ્કૃતિનું નિકંદન નીકળી રહ્યું છે અને સમાજમાં દૂષણો વધી રહ્યા છે, ત્યારે કુમળા બાળકોને ઉચ્ચ સંસ્કાર મળે અને તેમનો સર્વાંગી વિકાસ થાય તેવા હેતુ સાથે બરોડા પાઠશાળા સંગઠન દ્વારા એક ભવ્ય ટેલેન્ટ શોનું આયોજન કરવામાં આવ્યું હતું। શહેરના સર સયાજીરાવ નગરગૃહ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં 908 બાળકોએ જુદી જુદી 33 પ્રસ્તુતિઓ રજૂ કરી શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા હતા। સંસ્થાના અગ્રણી તુષાર શાહે આ અંગે માહિતી આપી હતી। બાળકોમાં હાર જીતની નકારાત્મક ભાવના ન જાગે તે માટે સંગઠનના મૌનાક્ષ શાહે જણાવ્યું કે પ્રથમ, દ્વિતીય કે તૃતીય ક્રમ આપવાને બદલે તમામ પરફોર્મન્સને A, B અને C ગ્રેડ આપવામાં આવ્યા હતા। સમગ્ર કાર્યક્રમમાં બાળકોને પ્રોત્સાહિત કરવા માટે ₹3 લાખના ઇનામો એનાયત કરાયા હતા। આ ભવ્ય ઇવેન્ટનું સફળ સંચાલન ધવલ મહેતાએ કર્યું હતું, જ્યારે જજ તરીકે ડોક્ટર આશિષ શાહ, નેહા મહેતા, ધનંજયભાઈ શાહ અને મેહુલ શાહની ટીમે સેવા આપી હતી। વર્તમાન પરિસ્થિતિમાં દેરાસરો ઘણા બની ગયા છે, પણ જો ત્યાં જનારા લોકો જ નહીં હોય તો જીન શાસન કેવી રીતે આગળ વધશે? સ્વસ્થ સમાજના નિર્માણ માટે પાઠશાળાના બાળકોને તૈયાર કરવા અનિવાર્ય છે। આ ટેલેન્ટ શોમાં રજૂ થયેલા વિવિધ ડાન્સ અને ડ્રામાએ ભારે આકર્ષણ જમાવ્યું હતું। સંગઠનના અગ્રણી કૌશિક શાહના જણાવ્યા મુજબ કાર્યક્રમમાં ટ્રસ્ટી દિવ્યેશ દેસાઈ, MS યુનિવર્સિટીના પૂર્વ સેનેટ અને સિન્ડિકેટ સભ્ય તથા જાણીતા જૈન અગ્રણી દીપક શાહ સહિત વિવિધ સંઘના ટ્રસ્ટીઓ અને મોટી સંખ્યામાં વાલીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। જે બરોડા પાઠશાળા સંગઠન દ્વારા એક ટેલેન્ટ શો નામના કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું, જેમાં વડોદરાની લગભગ 32 પાઠશાળાઓના 298 બાળકોએ આજે એમાં પાર્ટિસિપેટ કરેલું। એ લોકો ડાન્સિંગ, સિંગિંગ, સ્કીટ, ડ્રામા, ડિબેટ આવી બધી કોમ્પિટિશનો, અલગ અલગ કોમ્પિટિશનો રાખવામાં આવેલી, જેમાં બાળકોએ બહુ સરસમાંનું પરફોર્મ કરેલું। જૈન શાસનના અલગ અલગ પદાર્થો ઉપર, જૈન શાસનની અલગ અલગ વાતો ઉપર એમને નૃત્ય, સિંગિંગ વગેરે દ્વારા બહુ સરસમાંનું પરફોર્મ કરેલું। કુલ મળીને આ બધા પરફોર્મન્સમાં ₹3 લાખ ઇનામો એનાયત કરવામાં આવશે। આજે આ પહેલા ચરણનું પરફોર્મન્સ છે। 4 જુલાઈએ બીજું પરફોર્મન્સ આપવામાં આવશે, જેમાં કેટેગરી બીના બીજા 300 બાળકો જોડાશે। ડ્રોઈંગ, આર્ટ અને ક્રાફ્ટ આ બધા પણ વિષયોને આવરીને આ બધું આયોજન કરવામાં આવેલું। આજે આયોજનમાં લગભગ 1000થી વધારે જેટલા પેરેન્ટ્સ અને સંઘના અગ્રણીઓ આમાં હાજર રહેલા। આ બધાનું બરોડા પાઠશાળા સંગઠન દિલથી અનુમોદના કરે છે। જે પણ શિક્ષકો, જે પણ પેરેન્ટ્સ અને જે પણ બાળકો એમાં ભાગ લીધો એ બધાને અમે ખૂબ ખૂબ અનુમોદના કરીએ છીએ। આપનું નામ? મારું નામ ધવલ મહેતા, બરોડા પાઠશાળા સંગઠન।